ઈશ્વરને આ મરજ કરીને કહે છે કે હે દીનબંધુ દયાળુ, હે દયાળુ પાળુ પરમેશ્વર, મેં તન મન ધન થી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, મેં કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડીને બેઠી કરજે, અને જો બિલાડીને બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં. અને એમ કહીને અંજળી સાટી બિલાડી હાલતી થઈ બાપુ ડાયરેન દશા જેવી થઈ છે. અને એ જ વખતે બાપુ ચોથા આંસુએ સાધુ રડી પડ્યો. બાપુ મૂળદાસ ને કાટ 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 પગથિયા ઉતરી નીકળી ગયો. જામનગર દરબાર એમાં જ બેઠા હતા અને એ વિચાર કરવા મનાણા કે બિલાડી જીવતી થઈ એટલે એને આ પાપ કર્યું ન હોય, મેં કંઠી તોડીને ભૂલ કરી નાખી. અને બાપુ જાતા હતા ને હળી કાઢીને બાપુ વાય દરબાર ધોડ્યા હોય કે એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો. મૂળદાસ ઉભા નથી રહેતા. ધોડીને આગળ જઈને લાકડી પડી એમ પડીને પગ ઝાલ્યા હોય કે બાપુ મને માફ કરો, મને આવી ખબર નહોતી, મારી ભૂલ થઈ ગઈ. તેથી મૂળદાસ કહે છે કે અરે દરબાર દરબાર, હું તારી પાસે જ આવ્યો હતો, હું ઠેઠ અમરેલી થી તારી પાસે ધક્કો કર્યો તો. મને એમ થયું કે આ જગત નો સમજે, તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો. એમ તમારો મારો સમય છે, જો થાય તો એક ઘડી હાથી મેં પુનિયાદ કાંઈક કરી લેજો, બાકી આમાં ક્યારે ચિઠ્ઠી ફાટી જાય કોઈ ભરોસો નથી.